તો આ તરફ રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। કાલાવડ, રેડક્રોસ, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ આપ્યું છે। રાજકોટ શહેરમાં પણ ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। સતત 3 દિવસથી રાજકોટ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। કાલાવડ હોય, રેડક્રોસ હોય કે પછી રિંગ રોડ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે પણ વરસાદને લઈને એલર્ટ આપ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટ શહેરમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ છે। અત્યારે ત્યાં કેવો માહોલ, શું પરિસ્થિતિ? જે ચોક્કસ હવામાન વિભાગ દ્વારા જે રીતના એલર્ટ આપવામાં આવ્યું છે, ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે ને તે જ રૂપે આજે રાજકોટમાં સતત ત્રીજા દિવસે જે મેઘરાજાની એન્ટ્રી છે તે જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં બપોર બાદ ફરી એક વખત આજે વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળ્યું હતું ને અત્યારે ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। રાજકોટ શહેરના મવડી વિસ્તાર છે, કાલાવડ રોડ છે, રૈયા રોડ છે, રેસકોર્સ રિંગ રોડ છે, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા 3 દિવસની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ તાલુકાઓની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને એટલા માટે ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર છે કે ખેડૂતોએ પણ હવે વાવણી છે તે શરૂ કરી દીધી હતી। બીજી બાજુ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા રાજકોટ શહેરમાં ભારે જે કહી શકાય કે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો। લગભગ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ રાજકોટ શહેરના અલગ અલગ ઝોનની અંદર જોવા મળ્યો હતો। રાજકોટમાં ગઈકાલે પણ બપોર બાદ વરસાદી માહોલ હતો ને આજે સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ, આભાર ગૌતમ વિગત સાથે જોડાયા તે બદલ। તો રાજકોટ શહેરના દ્રશ્યો છે, સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે અને અત્યારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે।